પાલનપુર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કર્યા દોષિત જાહેર। 1996ના ખોટા એનડીપીએસ કેસના મામલે રજૂ કરાયા હતા કોર્ટમાં। વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી કરાયું બંધ। મુક્તેશ્વર ડેમમાં 26% પાણી બચ્યું હોવાના કારણે આપવામાં આવશે પીવાનું પાણી। દિયોદર પ્રાથમિક શાળામાં મધમાખીઓનો આતંક। શાળાના શિક્ષકો સહિત 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ માર્યા ડંખ। દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી હળદરની ખેતી માટે ખેડૂતોને કેવી રીતે થઈ રહી છે મદદરૂપ, જુઓ અમારો વિશેષ અહેવાલ।